તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, હું છું તમારો મિત્ર ગોવિંદ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં રિંગટોન કેવી રીતના લગાવવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે, તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યારે સાઉન્ડ, તો તમારે અહીંયા સાઉન્ડ પર ક્લિક કરી દેવાનું છે। સાઉન્ડ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યારે તમારા મોબાઈલમાં બે સિમ કાર્ડ હશે, તો સિમ 1 અને સિમ 2 લખાઈને આવશે, અને સિમ 1 હશે તો ફક્ત સિમ 1 લખાઈને આવશે। તો તમે જે પણ સિમમાં રિંગટોન લગાવવા માંગો છો એ સિમને ઓપન કરી લેવાનું છે। સિમને ઓપન કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો અહીંયા મોબાઈલની કંપનીની આપેલી બધી રિંગટોનો બતાવે છે। તમે કંપનીની આપેલી રિંગટોન લગાવવા માંગો છો તો અહીં લગાવી શકો છો, પણ તમે કોઈ સોંગની રિંગટોન બનાવવા માંગો છો તો તમારે અહીંયા કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દેવાનું છે, અથવા એડ રિંગટોન લખાઈને આવી શકે છે। અહીંયા મેં કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દીધું। કસ્ટમ રિંગટોન પર ક્લિક કર્યા પછી જેટલા પણ MP3 સોંગ તમારા મોબાઈલમાં હશે એ બધા અહીંયા બતાવશે। તમે જે પણ સોંગ રિંગટોનમાં લગાવવા માંગો છો એના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી આ જવાનું પાછું આવ્યા પછી તમારા મોબાઈલમાં એ રિંગટોન લાગી જશે। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।